મિત્રો જરા કલ્પના કરો કે તમે ભારતના જ એક ગામમાં ફરો છો, પણ ત્યાં ભારતના કાયદા નથી ચાલતા. તમે કોઈને પ્રેમથી હાથ મિલાવવા માટે જાઓ છો અને સામેવાળો માણસ ડરીને દૂર ભાગી જાય, અને જો ભૂલથી તમે ત્યાં કોઈ દુકાન કે મંદિરની દિવાલને અડી ગયા તો અચાનક આખું ગામ ભેગું થઈ જાય અને તમારી પાસે હજારો રૂપિયાનો દંડ માગવા લાગે. શું તમને ખબર છે કે હિમાલયના ખોળામાં એક એવું રહસ્યમય ગામ આવેલું છે કે જે પોતાને ભારતનો ભાગ જ નથી માનતું, જ્યાંના લોકો પોતાને વિશ્વ વિજેતા સિકંદરના વંશજ ગણાવે છે, કે જ્યાં પોલીસ કે કોર્ટ નહીં પણ બકરાના મોત પરથી નક્કી થાય છે કે ગુનેગાર કોણ છે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી મસ્તી ડિજિટલ અને હું છું જીગર. આજે આપણે યાત્રા કરીશું હિમાલય પ્રદેશના કુલ્લુ ખીણમાં આવેલા રહસ્યમય ગામ મલાણાની. આખરે શા માટે આ ગામના લોકો બહારની દુનિયાથી આટલા ડરે છે? કેમ અહીં અડવાની મનાઈ છે? અને શું ખરેખર અહીં સિકંદરનું લોહી વહે છે? મિત્રો ચાલો જઈએ પાર્વતી વેલીના પહાડોમાં, ટ્રેકિંગ કરીએ. જ્યારે તમે આ ઊંચાઈ પર આવેલા મલાણા ગામમાં પહોંચો ત્યારે તમને સ્વાગત માટે કોઈ નહીં મળે, પણ એક ચેતવણી બોર્ડ મળશે જેના પર સ્પષ્ટ લખેલું છે કે અહીં કંઈ પણ અડવું નહીં. જી હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું. જો તમે ભૂલથી પણ કોઈ માણસને કે તેમના ઘરને કે ખાસ કરીને તેમના મંદિરની દિવાલને અડી ગયા તો સમજો કે તમારી ખેર નથી. તમારે 1000 થી લઈને 2500 રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે. વિચારો મિત્રો કે દુકાનમાંથી પાણીની બોટલ લેવી હોય તો પણ દુકાનદાર તમારા હાથમાં નહીં આપે, એ જમીન પર મૂકશે અને તમારે ત્યાંથી ઉપાડી લેવાની. પૈસા પણ તમારે જમીન પર મૂકવા પડે, કોઈ ફિઝિકલ કોન્ટેક્ટ નહીં. પરંતુ સવાલ એ છે કે આવું કેમ? શું આ લોકો ઘમંડી છે? ના મિત્રો, આની પાછળ એક ઊંડું કારણ છુપાયેલું છે. આ લોકો આપણા જેવા બહારના લોકોને અછૂત અને અપવિત્ર માને છે. તેઓ માને છે કે બહારના લોકોને અડવાથી તેમના ગામની પવિત્રતા નષ્ટ થઈ જાય છે. જો કોઈ અડી જાય તો એ દંડના પૈસામાંથી તેઓ યજ્ઞ કરે છે અને બકરાની બલિ આપીને ગામને ફરીથી શુદ્ધ કરે છે. મતલબ કે આ દંડ કમાવા માટે નથી, પરંતુ શુદ્ધિકરણ માટે છે. હવે થોડા ઊંડા ઉતરીએ. આ અસ્પૃશ્યતા પાછળ એક વૈજ્ઞાનિક ડર પણ છુપાયેલો છે. મિત્રો, મલાણા ગામ સદીઓથી પહાડોની વચ્ચે સંતાયેલું હતું. બહારની દુનિયા સાથે તેમનો કોઈ સંપર્ક નહોતો. વડીલોનું માનવું છે કે બહારના લોકો પોતાની સાથે નવી નવી બીમારીઓ અને વાયરસ લઈને આવે છે, અને મલાણાના લોકોની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ અલગ હોય છે. તેમને ડર છે કે જો બહારના લોકો ભળશે તો આખું ગામ બીમારીમાં સપડાઈ જશે. એટલે પોતાના સ્વાસ્થ્ય અને પોતાના દેવતા જાંબલુ ઋષિને ખુશ રાખવા માટે તેમને સદીઓ પહેલા આ સોશિયલ ડિસ્ટન્સિંગ દૂર રહેવાનો કાયદો બનાવ્યો હતો, જે આજે પણ અકબંધ છે. આ ગામનો ઇતિહાસ એક દંતકથા પર ટકેલો છે. વાર્તા મિત્રો એમ છે કે હજારો વર્ષો પહેલા અહીં બાણાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો. આ આખો વિસ્તાર એ રાક્ષસના કબજામાં હતો. મિત્રો, એ લોકોનું માનવું છે કે ત્યારે જાંબલુ ઋષિ ફરતા ફરતા અહીં આવ્યા. બાણાસુર રાક્ષસે જાંબલુ ઋષિ પાસે એક શરત મૂકી કે હું આ જગ્યા છોડી દઈશ, પરંતુ મારી એક શરત છે કે આ ગામમાં જે પણ લોકો રહેશે તેમને મારી બનાવેલી ભાષા અને મારા નિયમો પાળવા પડશે. બસ મિત્રો, ત્યારથી લઈને આજ સુધી આ કરાર પડાય છે. મલાણાના લોકો જે ભાષા બોલે છે કનાસી, તે રાક્ષસની ભાષા માનવામાં આવે છે. આ ભાષા દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતી કે નથી બોલાતી, અને આ ભાષા બહારના લોકોને શીખવાડવાની મનાઈ છે. મિત્રો, તેમને ડર છે કે જો આ ભાષા લીક થશે તો રાક્ષસનું વચન તૂટી જશે અને ગામનો સર્વનાશ થશે. હવે મિત્રો, વાત કરીએ દુનિયાના સૌથી મોટા રહસ્યની. શું આ લોકો ભારતીય નથી? મલાણાના લોકોના ચહેરા પર ધ્યાનથી જુઓ મિત્રો. તેમની ઊંચી હાઈટ, તેમની માજરી આંખો અને ઘઉંવર્ણો વાન. મિત્રો, આ પહાડી લોકો કરતાં થોડા અલગ લાગે છે. એવી માન્યતા છે કે જ્યારે સિકંદર ભારત આવ્યો હતો ત્યારે પાછા ફરતી વખતે તેના કેટલાક ઘાયલ સૈનિકો અહીં રોકાઈ ગયા હતા. આ મલાણા વાસીઓ એ જ ગ્રીક સૈનિકોના વંશજો હોવાનું માનવામાં આવે છે, અને પોતાનું આ શાહી લોહી સાચવી રાખવા તેઓ ખૂબ જ કડક છે. અહીંના યુવક યુવતીઓને ગામની બહાર લગ્ન કરવાની સખત મનાઈ છે. જો મિત્રો કોઈ પ્રેમ લગ્ન કરે તો તેને ગામમાંથી કાયમ માટે ઘાટી મૂકવામાં આવે છે. મિત્રો, તેઓ સદીઓથી અંદરો અંદર જ લગ્ન કરે છે.
તેમનું માનવું છે કે તેમનું ડીએનએ તેનાથી શુદ્ધ રહે છે. મિત્રો, મલાણાના લોકો ભારત સરકારના કાયદાને નથી માનતા, કારણ કે તેમની પોતાની સંસદ છે. તેઓ દાવો કરે છે કે તેઓ દુનિયાની સૌથી જૂની લોકશાહી છે. અહીં 2 ગૃહો છે, ઉપરનું ગૃહ અને નીચેનું ગૃહ. ગામના તમામ નિર્ણયો અહીં જ લેવામાં આવે છે. મિત્રો, સૌથી રસપ્રદ વાત એ છે કે તેમનો ન્યાય કરવાની રીત. જો 2 પક્ષો વચ્ચે ઝઘડો થાય અને કોઈ સમાધાન ન થાય તો તેઓ કોર્ટમાં નથી જતા. તેઓ બંને પક્ષ તરફથી એક બકરો લાવે છે. બંને બકરાના પગમાં ઝેરનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જે પક્ષનો બકરો પહેલા મરી જાય તે પક્ષ ખોટો અને હારી ગયો ગણાય, અને જેનો બકરો બચી જાય અથવા મોડો મરે તે સાચો બોલો છે. ગજબ છે ને મિત્રો. અહીં દલીલો નહીં, બકરાનું મોત ફેસલો કરે છે. મલાણાની વાત થતી હોય અને મલાણા ક્રીમની વાત ના થાય એવું ના બને. મિત્રો, આ ગામની ઇકોનોમી એક ખાસ પ્રકારની વનસ્પતિ પર ચાલે છે જેને મલાણા ક્રીમ કહેવાય છે, કે જે દુનિયાનું સૌથી મોંઘું અને ફેમસ ચરસ ગણાય છે. જો કે આ ગેરકાયદેસર છે, પણ આ ગામનું કાળું સોનું છે. અને હા, અહીંના મકાનો જોશો તો ડરી જશો. દરેક ઘરની બહાર તમને પ્રાણીઓના શિંગડા અને હાડકા લટકતા દેખાશે. આ કોઈ શોખ નથી, પણ તેઓ માને છે કે આ શિંગડા ભૂત પ્રેતથી ઘરનું રક્ષણ કરે છે. તો મિત્રો, આ હતું ભારતનું સૌથી રહસ્યમય ગામ મલાણા. એક બાજુ રાક્ષસનું વચન, બીજી બાજુ ઋષિનો ડર અને ત્રીજી બાજુ સિકંદરના લોહીનું અભિમાન. આધુનિક દુનિયા ભલે ચંદ્ર પર પહોંચી ગઈ હોય, પણ મલાણાના લોકો આજે પણ પોતાની હજારો વર્ષ જૂની પરંપરાને વળગીને બેઠા છે. હવે મિત્રો, આપ કોમેન્ટમાં જણાવો કે શું આ રિવાજો અંધશ્રદ્ધા છે કે પછી પોતાની સંસ્કૃતિ બચાવવાનો એક જબરજસ્ત પ્રયાસ છે. જો તમને તક મળે તો શું તમે આ ગામમાં જવા માંગો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ મજેદાર અને રહસ્યમય સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ અવનવી વાતો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.